હાલમાં નવી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા નવી ભરતી જાહેર કરવામાં આવશે 13,000 જગ્યા માટે. તેનો પ્રૂફ માટે તમે આ વિડીયો જોઈ શકો છો. સામાન્ય રીતે નાગરિકોના મનમાં શું હોય? પોલીસ એટલે શું? ચોરને પકડવામાં, ગુનેગારોને સીધા કરવામાં, કાયદો, ન્યાયતંત્ર. પોલીસ એટલે શું? તો એક જ વસ્તુ કે પોલીસ એટલે કે ગુનેગારોને સીધા કરવા માટેની એક ફોર્સ. પરંતુ કોઈએ પોલીસને નજીકથી જોયું હશે તો જ એને અંદાજો આવશે કે પોલીસ એટલે સમાજ જીવન જોડે જોડાયેલા જેટલા વિષયો છે એ વિષયોમાં જ્યારે ચેલેન્જ આવે એટલે સૌથી પહેલી પહોંચનાર ફોર્સનું નામ એ પોલીસ. આમાંથી કોરોના કાળમાં કેટલા લોકો હોસ્પિટલ સુધી ગયા હશે મને ખબર નથી. કોઈક સેવા માટે ગયા હશે, તો કોઈકના પરિવારજનોને દાખલ કરવા ગયા હશે, કે કોઈને જોવા ગયા હશે. કોરોના કાળમાં આપણે શું દેખાય? હોસ્પિટલ એટલે કે ડોક્ટર્સ, નર્સિંગ. પરંતુ એ હોસ્પિટલમાં ડોક્ટર, નર્સિંગ એ બધા જ લોકો સારી રીતે કામ કરી શકે તે માટે વ્યવસ્થામાં સૌથી પહેલા કોઈ ત્યાં ઊભું હોય તો એ હોય આપણી ગુજરાત પોલીસ. અને તેના હિસાબે આ બધી વ્યવસ્થાઓને આપણે પહોંચી વળ્યા. કાલે સુરતમાં ભારે વરસાદ આવ્યો. અનેક દ્રશ્યો મેં જોયા સોશિયલ મીડિયામાં, ન્યૂઝમાં હું જોતો હતો. પોલીસને તરતા આવડે કે ના આવડે, પણ પાણી એમ લાગે ખભા તક છે, પહોંચી વળાશે, દેખા જાયગા, કોઈને બચાવી લેવાશે. તો પોલીસ એને માથે ઉચકીને કાલે અડધી રાત્રે બાળકોને લઈને આવતા આપણે નજરે પડ્યા. અને આવનારા દિવસોમાં 13,500 જેટલી જગ્યાઓ પર ભરતી ઓલરેડી ચાલુ છે. 2033 સુધી બીજા 50,000 થી વધારે યુવાનો ગુજરાત પોલીસમાં ભરતી કરવાનું પ્લાનિંગ આપણે આગળ વધારી રહ્યા છે.